નાટા લિસ્ટ આવ્યું. નાટા લિસ્ટ એટલે કે જેના લેક્ચરનો ભરાવે 75% અટેન્ડન્સનો થાય ને એને લેક્ચર નહીં ભરવાના, એક્ઝામ નહીં દેવાની, એને પછી રીમીડ દેવાની મેળાવે એમ. તો એમાં એ લોકો ટિકિટ નાખે તો ભાઈ કોઈ મેળ આવતો હોય તો એ બુક કરી લે. તો એમાં કાલે એક આવી હતી ગુજરાત ક્વીનની પહેલાં, તો મેં ફોન કર્યો કેમ કે એ મારે એમાં અમારે 4:30 પેપર વધશે 27 તારીખે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ આપણા લોકો જોતા મજામાં જોઈએ. સવારમાં તમારો ભાઈ બાપલા જેવો તૈયાર થઈ ગયો, બાકી રેડી ને એકદમ તો રેડી જોઈએ. અત્યારે 8:30 જેવું થયું છે. કોલેજ નથી જવાનું તો વહેલા ઉઠી જાય કેમ કે વાંચવાનું હોય. હવે કેટલા 3 દી બાકી છે તો થોડું ઘણું વાંચી લેવી. આમ એક્ઝામ છે, 20 માર્કના પેપર છે. અને અમારે કાલે નાટા લિસ્ટ આવ્યું. નાટા લિસ્ટ એટલે કે જેના લેક્ચરનો ભરાવે 75% અટેન્ડન્સનો થાય ને એને લેક્ચર નહીં ભરવાના, એક્ઝામ નહીં દેવાની, એને પછી રીમીડ દેવાની. મારા ભાઈને એક મન થાય કેમ કે તમારા ભાઈને હોય 100% છે. સ્ક્રીનશોટ એવું લાગશે મૂકી દે એટલે ઉપાધિ નથી કરવાની. દોસ્તારને નથી આવી એટલે બસ એ તો નાસ્તો કરીએ. આપણે નાસ્તો કરવા જવાનો હોય. બાકી ઘણા બધાને આવી, અમુકને હાથમાં આવી છે. હાથ વિશે એટલે હાથમાં જેને લેક્ચર એટલે અમુક ભેરા હોય 75% ન થાય એટલે પૂરું. તો બસ આવું. આપણે સેકન્ડ સેમ હતું ને, મતલબ કે તઈ મારા લગ્ન હતા, જે મિડ હતી ને તઈ જ મારા બેનના લગ્ન હતા. તો તઈ તો આપણે કાંઈ પછી એક્ઝામ દીધી નહોતી એટલે બધી રેમિડ જ દીધી હતી. બસ બાકી શાંતિવાળું વાતાવરણ છે અત્યારે કેમ કે વાંચવાનું હોય એટલે શાંતિવાળું રાખવાનું હોય. તો બસ હાલો પહેલાં નાસ્તો કરી આવી ફટાફટથી, પછી હજી કાંઈક હશે તો હું કહે તમને ઘણું કહેવાનું હોય બધું. તો ચાલો ફટાફટથી પહેલાં નાસ્તો કરી લેવાય. મસ્ત મજાનો નાસ્તો કરી આવે. દાળ વડા હતા. અને દાળ વડા હતા તો કઢિયાર કાં ખાવા? અચ્છા, દાળના વડા હતા એને કઢિયાર ખાવા અને ચા. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે આપણે. કે બહાર બેઠા વ્યૂ ચેક કરો ગાઈસ. ઘડીક બહાર બેસી પછી અંદર વાંચશું. તો બસ બીજું જ કાંઈ નહીં. આ જો કાલે ટિકિટ મળી ગઈ છે તમારા ભાઈને. એમાં અમારા એવું છે કે અમારા બધા ફૂલ થઈ ગયું હતું. આજથી મહિના સુધી પહેલાં હું સુરતથી આવ્યો ને જઈ તો જ બધી પૂરી થઈ ગઈ હતી, મતલબ કે ટિકિટ સોલ્ડ આઉટ હતી બધી ટ્રેન. બાકી અમારે ગુજરાત ક્વીનમાં ન હોય, એ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. પછી કાલે છે ને એક ગ્રુપ છે વોટ્સઅપમાં, એમાં બધા સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ એટલે અમદાવાદ, આણંદ, નડિયાદ એવા બધા મેન સ્ટુડન્ટ એમાં છે. તો એમાં આ લોકો કેવી રીતના હોય કે ભાઈ મેં ટિકિટ બુક કરાવી છે તો મારે નથી જવું હોય, કાં વહેલા વ્યૂ જવું છે કાં તો પછી નથી મેળ આવે એમ. પછી તો એમાં એ લોકો ટિકિટ નાખે તો ભાઈ કોઈને મેળ આવતો હોય તો એ બુક કરી લે. તો એમાં કાલે એક આવી હતી ગુજરાત ક્વીનની પહેલાં, તો મેં ફોન કર્યો કેમ કે એમાં અમારે 4:30 પેપર વધશે 27 તારીખે. એટલા માટે એ ગુજરાત ક્વીન સાંજે આવે એટલે. તો બસ પછી મેં ફોન કર્યો કે ભાઈ મારે જોતી છે. તો એણે એમ કીધું કે સોલ્ડ આઉટ થઈ ગઈ. 2 જ મિનિટની વાત છે, 2 જ મિનિટ સોલ્ડ આઉટ થઈ ગઈ. પછી એનો પાછો ફોન આવ્યો કે વડનગરમાં છે એમ. મેં કીધું વાંધો નહીં, લાવો. પછી વડનગરવાળી લઈ લીધી છે તમારા ભાઈ હવે, કેમ કે નકર પછી લોકલમાં જવું પડે. એ લોકલમાં મેળ ન આવે કેમ કે સામાન જાજો, હજી એક ઠેલો હોય ને તો હજી વ્યાજ આવે. બટ હવે મળી ગઈ તો પછી મેં કીધું લઈ લેવી એમ, ખોટું પછી કાંઈ લાંબો ફેર નહીં પડતો. તો પછી બસ હવે વડનગરવાળી કરાવી નાખી હાનની. કાંઈક 8:30 વાળી છે અને પુગાડે કંઈક 11-15 જેવું. વાંધો નહીં. તો બસ આ તો ટિકિટ મળી ગઈ એટલે હવે શાંતિ. બાકી લોકલમાં તો જવું પડે પણ હવે શાંતિ કેમ કે તે બહુ ટ્રાફિક હશે. કેમ કે 27 તારીખે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જાય બધા. હું બતાવી તમને બહુ વ્લોગ. બસ બીજું જ કાંઈ નહીં. હવે વાંચવી. તમારે ટિકિટ મળી ગઈ છે કે નહીં? સ્ટુડન્ટ લોકો કોઈ જોતા હોય આપણો વ્લોગ તો બસ. બાકી તો મસ્ત મજાનો સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખો તમે. ક્યારે તમારો ભાઈ બેઠો છે. આ તો કહાની થોડીક મેં કીધી, સમજાણો તમને. બાકી આપણે વ્લોગ ડેઈલી બનાવવાના છે એટલે બનાવવાના જ છે, ગમે એ થાય. સમજાણો? કોન્ટેન્ટ નાખવાનો એટલે નાખવાનો, ભલે ગમે એવો હોય. સમજાણો? તો બસ ચાલો હવે મળું તમને ઘડીક પછી. યાર તડકો આવી ગયો યાર. ચોમાસું હાલે કે ઉનાળો, સોરી હા એ નહીં ખબર પડતી. અત્યારમાં જો મસ્ત મજાનો તડકો આવી ગયો. તડકો સારી જ વસ્તુ છે ભાઈ, થોડોક લેવો જોઈએ. એટલે હું ક્યારમાં બેઠો હતો. બસ તડકો થોડોક ખાઈ લેવી. બાકી વરસાદ આવે તો વધુ મજા આવે, બીજું તો કાંઈ નહીં. અને હા ભાઈ, તમે કયા ટાઈમે હું વ્લોગ અપલોડ કરું એ બી એક કોમેન્ટ કરી દેજો. મારું તો એવું માનવું છે કે સવારે હું કરી દઉં 8-8:30, 8થી 8:30 લગીમાં વ્લોગ અપલોડ કરી દઉં એવું મારું માનવું છે. પછી તો હવે તમારી ઈચ્છા, તમે કયો ટાઈમ. બાકી સાંજે 6 વાગ્યા પછી
તો ચાલો ફટાફટથી કોમેન્ટ કરો. અત્યારે થોડું ઘણું વાંચ્યું ઉપરું પહેરો હવે જમવા આવી છે, બાકી તડકો નીકળે છે. યાર બસ બીજું જ કાંઈ નહીં, અત્યારે હવે જમવા જ આવી. આજ તો ખબર નહીં કેવડો વ્લોગ બને. તમે યાર સપોર્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, હરે હરે. તો ચાલો હવે જમતા આવી. ગાઈસ ખાવામાં આવે બે શાક, રોટલી, દાળ ભાત અને છાશ. આ છે ચણાનું શાક, બટાકાનું, કાંદા, બીટ. વાલો ખાઈ લીધું. છાશ સારી હોય અમૂલ એટલે વાંધો નહીં આવે. કામકાજ આવે બારીઓના હાથે ઘા થાય તો ધોવાથી, કેમ કે બારીઓ બધી નવી નાખે એટલે આખી બિલ્ડિંગ જ આવી કરે છે આખું ન્યુ. તો મજાનું ખાઈને વ્યવા છીએ. બસ આવા દિવસો કાપવાના, સવારે ખાવાનું, સાંજે ખાવાનું, બાકી વાંચવાનું. તો બસ આવું છે બધું. બહુ ચિંતા ન કરવી, ચિંતા એ ચિતા ચમાવે છે એવું કંઈક છે. એટલે શાંતિથી જીવન હાલતું એમ હલવા દેવાય, બહુ ઉપાધિ નહીં કરવાની. ક્યારેક સારા દિવસો તો ક્યારેક ખરાબ આવે. તો બસ મોજમાં રહેવાનું, મોજ મસ્તી, બહુ ઉપાધિ નહીં કરવાની. આ વાત જ તમારો ભાઈ શીખો એટલે થોડીક સમજો, જ્ઞાન દઉં તમને થોડુંક. બાકી મહેનત કરવાની છે આપણે, ડિમોટિવેટ નથી થવાનું, મોટિવેટ કરો તમે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી. બાકી હજી આગળ બહુ જવાનું છે, સપના બહુ મોટા છે તમારા ભાઈના, એ પૂરા થાય. આઈ નો લાગશે વાર પણ આવશે મજા. હાલો હવે ઘડીક હોઈ જાવી. અત્યારે તમારો ભાઈ ઉઠી ગયો છે, મસ્ત મજાનો હોઈ ગયો તો 2 કલાક. બસ એમાં એવું હોય અમારે ઓનલાઈન એક્ઝામ હોય. ઓનલાઈન મીન્સ કે 4 વાગ્યાથી તે 4:10 લગી 10 મિનિટની એક્ઝામ હોય. એ તે ચેટજીપીટીથી કરી દેવાની હોય, MCQ જોઈએ એટલે એવું કે હોય નહીં ખાસ, એ આમ નામ લઈ લો. બસ બાકી તો વાંચવાનું હોય. ત્યારે બે બુક કાઢી લીધી, થોડું ઘણું વાંચ્યું. આજે કેવું હોય કે ભાઈ એક્ઝામ હોય ને આમ થઈ નિંદા સારી આવે એવું હોય. આયા નહીં ગુરુકુળમાં આવે, મને ગુરુકુળ યાદ આવ્યા એટલે હું કહું. પણ ગુરુકુળમાં હતા ને તો બી એવું જ હતું, કેમ કે સવારે પેપર દેવા જવાનું, પેપર દઈને આવીને આખો દી મજા. એટલે એ જે આમ ભલે આખો દી એટલે હવે તો વાંચવાનું હોય, આમ મજા આવતી નહીં અલગ લેવલ. હા તો હું ફોન હોય, કેમ કે ફોનમાંથી જ વાંચવાનું હોય, ફોનમાંથી જ બધું. હા અમુક હોય તો એમાં સબમિશન અસાઇનમેન્ટ ને એવું લખવું હોય તો એમાંથી વાંચવાનું હોય. બસ હાલો વાંચ નાખી. DF વાંચવાનું, ફિઝિક્સ, ફિઝિક્સ. તો બસ ચાલો મસ્ત મજાનું વાંચ નાખવી. પછી કંઈક હશે તો બતાવશું તમને. બાકી તો વ્લોગ બહુ ખબર નહીં કેવડો બને આજનો. ચાલો.